હાલોલના તાજપુરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નારાયણ વન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। હાલોલના તાજપુરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નારાયણ વન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। एक पेड़ माँ के नाम एक वृक्ष नारायण बाबू के नाम अंतर्गत 25,000 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અખંડ નિરાહારી મહાયોગી દાદા ગુરુ સહિત મહાનુભાવોએ દીપ પ્રગટ કરી આ વૃક્ષારોપણના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો। નારાયણ આરોગ્યધામ અને પંચમહાલ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 91 પ્રજાતિના વૃક્ષના વાવેતર થકી વિરાટ વન ઊભું કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના વનમંત્રી મુળુભાઈ બેરા, ગુજરાત રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, મધ્યપ્રદેશના વનમંત્રી પ્રહલાદભાઈ પટેલ તેમજ પંચમહાલના ધારાસભ્યની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લાના હાલોદ તાલુકાના શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને ગુજરાત વન વિભાગ પંચમહાલના સંયુક્ત ઉપક્રમે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટના અનુયાયીઓ તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં 91 પ્રજાતિના 25,000 થી વધુ વૃક્ષોનું વાવેતર ઉપસ્થિત શાળાના બાળકો તેમજ નારાયણ આશ્રમના અનુયાયીઓ અને નાગરિકો દ્વારા કરવામાં આવ્યું હતું। એવી દરેકને વિનંતી છે, જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી અને શ્રમ વિભાગ છે આ રોપાઓ દાદા બાજુથી વન બનશે, જંગલ બનશે, ત્યારે પર્યાવરણને ફાયદો થશે અને આસપાસના ગામોને પણ આવક। ભૂમિ મધુરં ગગનમ મધુરાધોલે મધુરં સલિલમ મધુરં પ્રહત મધુરં ભારત માતા કી જય, દાદા ગુરુ ભગવાન કી જય, નારાયણ બાપુ માં કાળીના ખોળે એની છત્રછાયામાં વિરાટ નારાયણ વનનું સર્જન થઈ રહ્યું છે। પૂજ્ય દાદા ગુરુજી જે અખંડ નિરાહારી છે, માં નર્મદાજીના જળ પર રહે છે, એમની પવિત્ર ઉપસ્થિતિમાં આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તથા કેબિનેટ મંત્રી મુળુભાઈ અને મધ્યપ્રદેશના પણ મહેમાન એક મંત્રી કેબિનેટ મંત્રી પ્રહલાદભાઈની હાજરીમાં ખૂબ હજારોની સંખ્યામાં લોકોએ આજે 25,000 વૃક્ષો વાવ્યા છે। નરેન્દ્રભાઈના મનમાં સમગ્ર દેશમાં પર્યાવરણની રક્ષા માટે એક પેડ માં કે નામ એ ભાવ સાથે એમણે જે ગયા વર્ષે એક આહવાન કર્યું હતું, આજે મને જણાવતા આનંદ થાય છે કે 15,000 વૃક્ષો અહીંયા લાગી ગયા છે ગયા વર્ષે, આજે બીજા 25,000 લાગે છે અને આવનારા વર્ષમાં એક વર્ષમાં જેમ એક પેડ માં કે નામ એમ અહીંયા વિરાટ નારાયણ વનમાં એક પેડ 1 લાખ પેડ મહાકાળી કે નામ આપણે કરવા જઈ રહ્યા છે। ત્યારે એમાં મીડિયાના મિત્રો આમાં સહકાર આપે। આવનારા સમયમાં અમારો સંકલ્પ છે એ દાદા ગુરુ પૂરું કરશે, નારાયણ બાપુ પૂરું કરશે અને મહાકાળીના અમને આશીર્વાદ પણ મળશે એવી ચોક્કસ મનમાં ભાવ છે। એટલે આ કાર્યક્રમ ખૂબ સફળતાપૂર્વક થયો છે અને આપ બધા પણ આમાં ઉપસ્થિત રહ્યા, આભાર અસ્તુ જી। એક પેડ માં કે નામ એક પેડ નારાયણ બાપુ કે નામ એવો ભવ્ય દિવ્ય પ્રોગ્રામ આજે તાજપુરા નારાયણ ધામમાં થયો છે, જ્યાં 25,000 વૃક્ષો 91 પ્રજાતિના રોપવામાં આવ્યા છે, જે પશુ પંખી કીટ પતંગ નર નારી અને સૌને આશીર્વાદરૂપ થશે। ધરતી જેટલી લીલી હશે એટલી સમૃદ્ધિ અને જીવન પણ હર્યુંભર્યું રહેશે અને આપણે નિરોગી રહીશું, પૂરતો ઓક્સિજન મળશે। જ્યારે કોરોના હતો તો આપણે ઓક્સિજન માટે ટળવળતા હતા, પણ જ્યારે આવા વૃક્ષોના વન હશે તો આપણને પૂરતો ઓક્સિજન મળશે। આજે અહીંયા એનસીસી, અમારું ગાયત્રી પરિવાર, NSS અને ઘણી બધી સંસ્થાઓ અહીંયા જોડાઈ છે અને આપ સૌ મીડિયાનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને દરેકને અપીલ કરીએ છીએ કે એક પેડ માં કે નામ, एक पेड़ पिता के नाम, एक पेड़ गुरु के नाम, एक पेड़ अपने नाम और एक पेड़ परिवार के नाम, तो हमारी पूरी पृथ्वी एक आनंद मंगलमय भूमि बनेगी। ऐसी शुभ प्रार्थना के साथ भारत माता की जय।